આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા છે. માં મોમાઈ આપના કુળદેવીને યાદ કરીએ છીએ. દુહાચન થઈ રહ્યા છે. આપણે મુંબઈથી આવ્યા છીએ. સાવરકુંડલાને આંગણે આપણે બેઠા છીએ. તમે બધાએ હાકલો, હોકારો, પડકારો આપલો આઈનો આપો તો આપણે મોજ આવે કે આ તું દોણામાં ગયું કે એટલું ડરાય. પણ આપણે અહીંયા આજે આજનો આનંદ લેવો છે. મુંબઈથી આવ્યા છે પણ તમારો હાકલો, પડકારો એ સાથે તમારું ઇન્વોલ્વમેન્ટ હોય ને એની મજા છે. તો માં મોમાઈને યાદ કરવા હોય તો કઈ રીતે અમારા જુભામાં સમસ્ત મગિયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે અને ડાયરો હાસ્ય દરબાર અને રાસ ગરબાનો આજનો કાર્યક્રમ માં મોમાઈના કુળદેવીના આપ સૌની ઉપર આશીર્વાદ અને કૃપા છે. ત્યારે સામે ઉભેલા તમામને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરશો. આવો પધારો, આગળ બધાય. ખાસ આજના કાર્યક્રમ માટે મારા પરમ સ્નેહી મિત્ર એવા રાજુભાઈ કુમાર એમના દ્વારા ફરક કલ્પેશભાઈ આજે આ પરિવારને મને યાદ કર્યો છે. સાથે આપ સૌ મગિયા પરિવાર સમસ્ત બેઠો છે. તમને હસાવવા માટે થઈ મુંબઈથી અહીંયા સુધી બોલાવ્યા છે એટલે પ્રયત્ન કરીશ જેટલા આપ સામે બેઠા છો દરેકને આનંદ કરાવવાનો એક પ્રયાસ હોય અમારો. એટલે ખૂબ સુંદર સ્તુતિ અહીંથી રજૂ થઈ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્યસુ સર્વદા. વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે પણ એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ,
એસો પંચન મોકારો સૌ પાવો પણાસણો મંગલા નમચ સૌએ સિંધ પડમમ હવે મંગલમ પડમમ હવે મંગલમ પડમમ હવે મંગલમ પડમમ હવે મંગલમ. પવિત્રમાં પવિત્ર કોઈ મંત્ર હોય તો એ નવકાર મહામંત્ર છે. ઓમ નમો અરિહંતાણમ. અરિ એટલે દુશ્મન, દુશ્મનને હરાવીને જીતે એને વીર કહેવાય, પણ પોતાના શરીર ઉપર જીતે ને એને મહાવીર કહેવાય છે. અને એવો પવિત્રમાં પવિત્ર આ નવકાર મંત્ર છે. ત્યારે નવકાર મહામંત્રથી શરૂઆત. મારે જે દોર આપને અહીંયા આનંદ કરાવવાનો છે એટલે 2-3 ચોખવટ કરી અને આગળના દોર તરફ જાઓ. મગિયા પરિવાર તમારી સહેમતી છે ને? ચોખવટ કરી લઉં ને? બોલો હા, બોલો. આ બાજુ નથી બોલતા, બોલો. આમાં જો એક ચોખવટ પેલી કે તમારું ને આપણું ઇન્વોલ્વમેન્ટ, એક જે આપણે આનંદ જે કરવો સાથે મળીને. એક ડોસીમાં આખી રાત ગોદડું સીવું, આખી રાત. સવારે જોયું તો ગોદડું સીવાણું જ નહોતું. કેમ ખબર? ગાંઠ મારવાનું ભૂલી ગયા. આખી રાત હોમરવી સોઈ ગઈ ગોદડામાંથી. એમ તમારી ને મારી એક ગાંઠ થાય તો કાર્યક્રમની મજા આવે. કારણ કે ગામનો ચોરો જોઈ જાય એટલે ખબર પડી જાય ગામ કેવું છે. કુટુંબમાં ફઈબાને જોઈ જાવ એટલે ખબર પડી જાય કુટુંબ કેવું છે. અને અહીંયાથી કાર્યક્રમની શરૂઆત થઈ હોય, તમારી તાલી પડે, તમારી વાહ મળે, તમારી દાદ મળે એટલે ખબર પડે કે આજનો પરિવાર કેવો છે. સાંભળવા વાળો ભલા માણસ હોશીલો, કંતીલો, જોશીલો પરિવાર એવો મગિયા પરિવાર સામે બેઠા. બેન આવો પડકારો તમારો છે ને એટલે અમને હોવે ઊંચું બોલવાની મજા આવે. કારણ કે આ ઇન્વોલ્વમેન્ટની મજા છે. થવા દઈને હા બસ આમ રાખ્યું એટલે આનંદ આવે. ઘર જેવો ડાયરો છે અહીંયા. ઘરે કરો આવું અમે ગામો ગામ કરીએ. મોટા મહાનગરમાં કાર્યક્રમ રાખવો હોય, માણા ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. ગામડામાં માણા ભેગું કરવું હોય, કાર્યક્રમ રાખવો હોય તો જમણવાર જોઈએ. કોઈ તીર્થ ક્ષેત્રમાં જાય, પાલિતાણા જાય, શેત્રુંજય જાય અને માણા ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ. પણ અમારે અમારી કલા રજૂ કરવા માટે સાવરકુંડલામાં આવવું જોઈએ ને તો અમારે મગિયા પરિવાર હારે વ્યવહાર જોઈએ. બરાબર. અને એવો સામે કંતીલો, હોશીલો ને જોશીલો મગિયા પરિવાર. આ તમે અમને ટાઇટલ આપી દીધું, બોલો. હા, તમારા પરિવારનું ટાઇટલ છે મગિયા પરિવાર. મને જૈન બહુ ગમે. હાસ્યની શરૂઆત કરું છું પણ ચોખવટ કરીને કરું છું. મારી વાતમાં જે દાંત નો કાઢે ને બાજુ બેઠા હોય તો સમજી લેવું સ્ટાર્ટર નબળું. જોકે અહીંયા બધાના સ્ટાર્ટર ઉજળા છે કારણ કે મગિયા પરિવાર છે. અને જે અમારી વાતમાં દાંત નો કાઢે ને એમને બેઠા હોય તો ભરોસો ન કરવો. અને અમે ક્યારેક જોક્સ બોલતા હોય તો અમુક આમ જ બેઠા હોય તો અમે સમજી લઈએ એને સર્કિટ જ નથી, ઉપરથી જ ઇનબિલ્ટ નો આવી. અને એક મારી સલાહ છે મગિયા પરિવારને કે જે માણસ હસતો નથી એને દીકરી દેવી એ નહીં, વેવાય એ ન કરવો. જે માણસ હસતો હોય મોજમાં હોય. કારણ કે ઓશો રજનીશ એમ કહે છે નેવર પોસ્ટપોન યોર જોય. આનંદને કોઈ દી ટાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવો. એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય છે. બધા માણસ બહુ સુંદર વક્તા, બહુ સુંદર ગાયકો અને ગુજરાતનું ખ્યાતનામ નામ એટલે આશાવીર કારેલિયા અને આપને આનંદ કરાવે. પણ અહીંયા જે કાંઈ હમણાં પૈસા ઉડ્યા ને આ ઘોર છે, ઘોર. આ રૂપિયા અહીંયા જે કાંઈ ઉડ્યા ને દુવાછલમાં, આ રૂપિયા છે ને આ ઘોર કહેવાય. આમ જોવા જાય ને તો આ મહેનત કલાકારો જે કરે એટલે બક્ષિસ જે આપણે કહીએ આપણી ભાષામાં, સાદી ભાષામાં. પણ આજે ત્યાં મગિયા પરિવારને આંગણે અમે જે કાંઈ રજૂ કરીએ છીએ ને એમાં જ્યારે આ રૂપિયા જે કાંઈ ઉડશે, તમને મોજ આવે ને તમને પણ એમ થાય કે કંઈક અહીંયા આનંદ કરાવી દેવો છે, તો આ રૂપિયા અમે કોઈ કલાકાર લઈ નથી જવાના, પણ મોમાઈ માતાજીના આ મગિયા પરિવારના માતાજીના કાર્યમાં વપરાવાના છે. એટલા માટે કરી આપને મોજ આવે તો અહીંયા વળજો. કારણ કે મરું પણ માતું નહીં. હર્ષ હર્ષ આપણે સ્થાનકવાસી છે એટલે જય હો, જય હો. સરસ સરસ, બહુ સરસ. આ મજા આવ્યો. આ જ રાખજો એમ ને. હમણાં એક જગ્યાએ તો પ્રોગ્રામ ને તો આમાં શું છે કે આ સિલેક્ટેડ કલાકારો રાખે છે. એમાં રાજુભાઈ બધા આ લેશું ને એમાં પછી અમારે પછી એમ ન હોય, કેમ કે અમને ઘેરે કોઈ નથી સાંભળતું એટલે આ ધક્કો ખાય. અમારે એક પ્રોગ્રામ હતો ને એમાં પ્રોગ્રામમાં એટલે એવું હતું કલાકાર તો આંખ બંધ કરીને મૂક ગાય અમારામાં. અમે ઓડિયન્સમાં પછી બે જ બેઠા હતા. એને કે તમે સમજદાર લાગો, ઓલા કે તમને લાગતા જ ભલે, બાકી અમે મંડપ વાળા છીએ.
તમે ઊભા થાવ તો વાળા ખોલી. ભાઈ તો અહીંયા સિલેક્ટેડ કલાકાર જે આપને આનંદ કરાવવાનો, આપને ગમે એવું ગાય, આપને ગમે એવું બોલે. પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. મને જૈન બહુ ગમે. શું કામ? સવારમાં કોઈને સારામાં સારો વિચાર આવતો હોય ને ધર્મનો હોય તો એ જૈનોને આવે છે સાહેબ. એ મોટામાં મોટી વાત છે. કારણ કે ઉતાન તપ હોય, વર્ષી તપ હોય, માસ તમણ હોય કે અઠ્ઠાઈ હોય, સારામાં સારા તપ નાની નાની દીકરીઓથી માંડી અને મોટા મોટા જુવાની છોકરાઓથી માંડી વૃદ્ધ પણ એ પણ આ તપ કરતા હોય છે. જૈનોની એ તાકાત છે. જૈનિઝમની બહુ મોટી મહત્વતા છે. જો તમે જૈન પાઉંભાજી આવી ગયું, જૈન વડાપાવ આવી ગયા. હમણાં 2 દી પહેલા ચાઇનીઝ ભેળ ખાધી આપણે મહાવીર નગરની ગલી ગાંધી પેટ્રોલ સ્ટેશન રીત કરી ને એટલે કથા ગ્રાઉન્ડની સામે. તમે ત્યાંના જો મારે એટલું બધું કહેવાનું નહીં તોય તમે સાંભળો છો. એટલે ચાઇનીઝ ભેળ ખાધી. પછી તમે જુઓ હવે 2 વર્ષ પહેલા 19માં ફટાકડા લીધા તો ફૂટ્યા જ નહીં. મને કે જૈન અહિંસક, ફૂટે નહીં બળે નહીં. હા, મન કે પથારીમાં ફોડીએ તો જૈન બહુ. મને જૈનો બહુ ગમે ખરેખર. સાચું કહું તમે જુઓ, અમારે એક જૈન શેઠ હતા, એમની ઇન્કમ ટેક્સના ઓફિસર આવ્યા. એ કે શેઠ ચોપડો બતાવે. હવે જૈન વાણિયા શેઠ થાળા ઉપર બેઠા છે. ઇન્કમ ટેક્સના ઓફિસરે ચોપડો માંગ્યો. એમાં છેલ્લે જોયું તો લઈ ગયું 5000ના જલેબી ગાંઠિયા કૂતરાને ખવડાવ્યા. ઇન્કમ ટેક્સ નો ઓફિસર કે જૈન વાણિયા થઈને હું ખોટું બોલો છો? 5000ના જલેબી ગાંઠિયા કોઈ કૂતરાને ખવડાવે? તઈ જૈન વાણિયા શેઠે બહુ સારો જવાબ આપ્યો કે આની પહેલા તમારા મોટા સાહેબ આવ્યા હતા. એની જગ્યાએ હું લખું. મજા છે ખરેખર. ગામડાના દાદા આવ્યા ને આપણે મુંબઈમાં તો આપણીને તો વેલકમ ડ્રિંક ને સ્ટાર્ટર હોય. ગામડાના દાદા વેટરે સ્ટાર્ટર આપ્યું તો દાદાએ હળી દાંતમાં કોતરીને પાછી ભજીયા ભરાઈ દીધી. અરે મેં કીધું દાદા હળીથી ખાવાનું. મને કે અમને શું ખબર બેટા, તો કે હવે તો ડિસિપ્લિનમાં થઈ ગયું, ગ્લોવ્સ પહેરે બધું. ગામડામાં પ્રોગ્રામ ઓલો વેટર 5 આંગળા બોર્ડિંગ ગ્લાસ લઈએ. એટલે મેં કીધું શરમ નથી આવતી? આ બધા હારા ઘરના લોકો બેઠા છે, 5 આંગળા બોર્ડિંગ ગ્લાસ લઈ આવે. ત્યાં મને કે પાણી પીવું હોય તો પી લ્યો, પાણી આપે એ ડ્રમમાં બેઠો છે. આ ક્યાં જાય? હમણાં 2 મિત્રો મળ્યા. પેલો મિત્ર બીજા પેલા કેમ દેખાતો નથી કે મારા છોકરાની હગાઈ કરી. સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન. એ કે વેવાઈ વેલા કેવા છે? એ કે આપણી જેવા છે. કે લે તોય કહ્યું. મેં કીધું લાંબીબાઈ નું તારે શું કામ? મને કે ડોક્ટરે કીધું છે મેલેરિયા થઈ ગયો તો લાંબીબાઈ ના કપડા પહેરો. હા, હું તો આ બાઈ નું સમજુ. એ કઈ તમારે એમાં અભ્યાસ આવે ખરેખર. હાસ્યમાં અભ્યાસ આવે, એનું ભણવું પડે. બાળકો છે ને આજે